हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सौનું ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર સ્વાગત છે મિત્રો। મેથ્સના ચેપ્ટર નંબર 8 ધોરણ 12ના 8મા ચેપ્ટર સંકલનના ઉપયોગના થિયરી અને આગળ આપણે બે ઉદાહરણ કરી ગયા છીએ। આજે હવે આપણે આગળના ઉદાહરણ નંબર 3 થી આગળ વધવાનું છે મિત્રો। 7 માર્कનું આ ચેપ્ટર છે, 3 MCQ અને 2 માર્क्सના 2 ક્વેશ્ચન પૂછાય છે આની અંદરથી, તો ખાસ મગજમાં રાખો મિત્રો। ચાલો હવે ઉદાહરણ નંબર 3 ઉપર આવો તો રકમ શું કહે છે કે વક્ર y બરાબર x² અને રેખા y બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો। मतलब એક વક્ર અને રેખા આપ્યા છે, એટલે આમ જોઈએ તો બે વક્ર જ કહેવાય। तो एक वक्र અને રેખા આપ્યા હોય, રેખા અને વક્રથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। એમાં રેખાનું સમીકરણ જોશો તો y બરાબર 4 છે, એટલે કે આ સમક્ષિતિજ રેખા આપી છે અને આ જે કોનું સમીકરણ છે y બરાબર x વર્ગ, તો કે આ પરવલયનું સમીકરણ છે જેનો વર્ગ ન હોય ઈ અક્ષ ઉપર ઈ પરવલય આવેલો હોય અને બે બાજુ ધન સંખ્યા, બે બાજુ સહગુણકો ધન જ હોય तो ई धन y अक्ष पर है, बेमांथी कोई पण एक बाजू ए ऋण संख्या आवती हशे तो ई ऋण y अक्ष पर थशे। जेनो वर्ग न होय ई अक्ष पर ई परवलय होय। परवलय छे केम खबर पड़े तो के बे चल आवता होय x अने y अने एमां एक ज चलनो वर्ग होय, एक चलनो वर्ग न होय तो ई हमेशा परवलय दर्शावे। एटले y अने x वर्ग छे, y बराबर x वर्ग, तो जेनो वर्ग नथी ई अक्ष पर ई परवलय छे अने बेय बाजू धन संख्याओ ज होय गुणकमां तो ई धन y अक्ष पर थयो कहेवाय। એટલે આ બેયની આકૃતિ આપણે બહુ સરળતાથી દોરી શકીએ એમ છીએ। પરવલય તો આપણે દોરી જ શકીએ કારણ કે પ્રમાણિત પરવલય છે, ધન y અક્ષ ઉપર હોય એવો પરવલય આપણે દોરશું। તો ઉપરની તરફ આપણે આ પરવલય દોરી દીધો, આ દોરાઈ ગયો પરવલય। ઓકે, y બરાબર x² પરવલય દોરી દીધો છે, આ y બરાબર x²। હવે રેખા y બરાબર 4, હવે y બરાબર 4 રેખા માટે કોઈ તમારે આમાં માપ લેવાની જરૂર નથી, પણ આમ કે આમ રેન્ડમલી 1 2 3 4 અહીંયા થઈ જાય તો આપણે આમ સમક્ષિતિજ આડી રેખા દોરી દઈએ। આ y બરાબર 4 રેખા છે, તો વક્ર અને રેખા વડે, એટલે વક્ર આ વક્ર અને રેખાની વડે એટલે કે એની વચ્ચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળની વાત થાય છે અહીંયા। तो घेरातो प्रदेश रेखा अने वक्र वडे आ अने आ बे भाग थशे। हवे आ परवलय छे ई y अक्ष प्रत्ये सममित छे, एटले के y अक्षनी जेटलो डाबी बाजुए छे एटलो ज जमणी बाजू छे। एनो मतलब के एना एक भागनुं क्षेत्रफळ मेळवी अने आपणे एने बे वडे गुणी अने बे भागनुं क्षेत्रफळ आपणे मेळवी शकशुं। एटले अहींया आपणे एना एक भागनुं क्षेत्रफळ मेळवशुं, एटले आ भागने आपणे शेडेड करी दઈએ। चालो हवे अहींया लिमिट शुं लेशुं आपणे तो के लिमिट में आपणे आ रेखा जे आपणे समक्षितिज रेखा y बराबर 4 तो आपी ज छे, तो ई तो आडी ज रेखा छे, तो आपणे અહીંથી આપણે આમ નહીં લઈ શકીએ। ओके, कारण के तो एमां तमारे g1y - g2y બે વક્રોની બાદબાકીમાં જવું પડશે। तो आ एक ज वक्रથી ઘેરાતો ભાગ છે એટલો છે, તો અહીંયા જો હું x અક્ષનું સમીકરણ એટલે કે y બરાબર 0 લઈ લઉં અને હું y અક્ષને લંબ રેખાઓ લઉં तो आ y अक्ष ने लंब रेखाओ आ बे समक्षितिज रेखाओ y अक्ष अने आ वक्रथी घेराता प्रदेशनुं क्षेत्रफळ छे ए आपणे बहु सरळताथी मेळवी शकीए। तो आपणुं काम खूब ज सरळ थई जाय, एटले लखीए के वक्र y बराबर x वर्ग ए y अक्ष प्रत्ये सममित परवलय छे। चालो शुं छे ई आपणे कही दीधुं छे। हवे एमां लखशुं के तथा वक्र y बराबर x वर्ग अने रेखा y बराबर 4 वडे आवृत प्रदेश y अक्ष प्रत्ये सममित होवाथी मागेला प्रदेशनुं क्षेत्रफळ a बराबर 2 mod i। ओके, एक भागनुं मेळवी अने एनुं बमणुं करी देशुं तो i शुं थशे अहींया तो के i = इंटीग्रेशन लिमिट आपणे y अक्ष ने लंब रेखाओ वाળી લીધી છે, સમક્ષિતિજ રેખાઓ એટલે y આમ છે આપણી લિમિટમાં, એટલે 0 થી 4 લિમિટ લેશું આપણે।
0 to 4 અને g of y dy. ઓકે, તો 0 to 4 y અક્ષને લંબ રેખાઓ y વાળી લિમિટ હોય તો અહીંયા y સાપેક્ષ સંકલન થશે અને g of y dy લખશો. g of y એટલે x બરાબર g of y થાય. તો આપેલા વક્રના સમીકરણમાંથી x ને કરતા બનાવવાનો આપણે, એટલે આ આપ્યું છે એમાં y બરાબર x સ્ક્વેર, તો x સ્ક્વેર બરાબર y, તો x બરાબર રૂટ ઓફ y અને x એટલે g of y થયું આપણું. તો x બરાબર એટલે કે g of y બરાબર રૂટ y મૂકી દઈએ આપણે, રૂટ y dy. તો એકદમ સિમ્પલ સંકલન થશે આનું. રૂટ y છે તો ઇન્ટિગ્રેશન 0 to 4 રૂટ y એટલે y ની 1/2 ઘાત dy થયું અને એનું સંકલન કરશું એટલે y ની 3/2 છેદમાં 3/2 ઘાત 0 to 4. આ 3/2 છેદનો છેદ અંશમાં લઈ અને બાજુમાં લખી નાખીએ અને આ આપણે અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકશું એટલે 4 ની 3/2 ઘાત માઇનસ 0 મૂકશું એટલે એ તો 0 જ થશે. તો 2/3, હવે 4 નું પહેલા 3/2 છે એટલે છેદમાં 2 છે એટલે વર્ગમૂળ થયા, તો 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન પછી કરવાનો. ઓકે, 3/2 છે એટલે પહેલા 4 નું વર્ગમૂળ કાઢો, 2 થયું અને પછી 2 નો ઘન કરો, 8 એટલે આ થશે 8. તો i આપણને મળ્યો 8 દુ 16 ના છેદમાં 3. હવે એ i ની કિંમત છે એ આપણે અહીંયા મૂકશું એટલે આપણને માગેલું ક્ષેત્રફળ મળશે. તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 mod i બરાબર 2 mod 16 ના છેદમાં 3, તો 16 દુ 32 ના છેદમાં 3. તો આ આપણને ક્ષેત્રફળ 32/3 મળી ગયું છે. તો એકદમ આસાન છે મિત્રો. સમજો, જુઓ, સમજો કઈ રીતે થાય છે, હું કઈ રીતે લખાણ કરું છું, આ બધી વસ્તુ તમારે જોવાની છે. ખાલી દાખલો થઈ ગયો છે એટલું જ નથી જોઈ લેવાનું. ઓકે, હું શરૂઆત દાખલાની કેમ કરું છું, આકૃતિ ક્યારે દોરવા જાઉં છું, ક્યારે સંકલન કરું છું અને સંકલન કર્યા પછી છેલ્લે પાછું આ શું કરું છું, આ બધી વસ્તુઓ ઉપર તમારું ધ્યાન હોવું જરૂરી છે મિત્રો. ઓકે, એક વસ્તુ તમે નિરખીને જોતા જશો તો તમને એમાં ઓટોમેટિક ખબર પડતી જશે. આના જેવા પછી દાખલા કોઈ પણ હોય કે આ દાખલા હોય તમે આરામથી કરી શકશો, પણ દરરોજનું દરરોજ કરી લેવાનું મિત્રો. ઓકે, આમાં બહુ જાજાદી નહીં થવા દેવાના. ઓકે, કે 2 દી પછી પાછું આ ચેપ્ટર ગણવા બેસો તો વળી પાછું નવું લાગવા માંડે આપણને. એના કરતાં બેટર છે કે દરરોજ જેમ જેમ તમે સમજતા જાઓ એમ દરરોજનું દરરોજ જ તમારે બધું ગણતું જવાનું. તમારી રફ બુકની અંદર ઓકે પોતાના હાથથી જ સમજો, જુઓ, બાકી બુકમાં લખો અને પછી રફ બુકમાં મોઢે લખો તો તમને આરામથી બધા દાખલા આવડી જાય એવા છે. જરાય અઘરું નથી મિત્રો. પણ આગળની થિયરીનો બેઝ અને જે કાંઈ પણ આપણે કરી છે સમીકરણો વક્રના, તો એ બધું તમારે ક્લિયર રાખવું પડશે મિત્રો. નોંધી લો આ દાખલાને. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 4 છે. વર્તુળ x² + y² બરાબર 32. ઓકે, આ વર્તુળ આપ્યું છે, r² બરાબર 32 છે, તો ત્રિજ્યા આની થશે 32 નું વર્ગમૂળ 4√2 ત્રિજ્યા થશે અને રેખા y બરાબર x આપી છે. ઓકે, મતલબ xy બે વાળા સમીકરણ આવતા હોય કે જેમાં x અને y આ રેખા છે અને આ વર્તુળ છે, તો બે વક્ર કહેવાય. રેખા અને વર્તુળથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે અને x અક્ષથી દ્વારા આવૃત પ્રથમ ચરણમાં, ઓકે, ચરણ પણ ફિક્સ કરી દીધું છે, પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, આનું કેન્દ્ર 0 0 છે અને 4√2 ત્રિજ્યા છે અને y બરાબર x રેખા છે એ આપણે સમજી ગયા છીએ કે પહેલા અને ત્રીજા ચરણમાં 45 ના ખૂણે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે. તો આની આકૃતિ છે એ તમે પહેલેથી પણ દોરી શકશો, છેદબિંદુ મેળવવા પહેલા પણ. તો આવી આકૃતિ થશે આની. ચાલો, આ દોરાઈ ગયું આપણું વર્તુળ. ઉગમ બિંદુ કેન્દ્ર
O00 કેન્દ્ર અને એની ત્રિજ્યા છે 4√2 એટલે અહીંયા છેદબિંદુ જે આવશે એના યામ 4√2 0 થશે અને આ રેખા y બરાબર x છે એ રેખા આપણે અહીંથી પસાર થતી રેખા દોરશું. હવે એનું વર્તુળ સાથેનું છેદબિંદુ આના યામ શું થશે એ આપણે મેળવવા પડશે. તો આપણે પહેલા એ યામ શું આવે છે એની ગણતરી કરી પછી પ્રદેશ નક્કી કરશું. લખીએ વર્તુળ x² + y² બરાબર 32 નું કેન્દ્ર 0 અને ત્રિજ્યા r બરાબર 4√2 છે. 32 નું વર્ગમૂળ 4√2 r² બરાબર 32 તો r બરાબર 16 દુ 32 એટલે 4√2 થશે. ઓકે તથા વર્તુળ x² + y² બરાબર 32 અને રેખા y બરાબર x ના છેદબિંદુ મેળવવા માટે x² + y² બરાબર 32 માં y બરાબર x લેતા. ઓકે આ રેખા છે એ આ બેને ઉકેલવાની આમાં જ મૂકી દેવાના એટલે x² + y ની જગ્યાએ x બરાબર 32 તો 2x² બરાબર 32 તો x² બરાબર 16 દુ 32 તો x બરાબર +16 - 4 મળશે. તો હવે જેટલો x છે એટલો જ y છે એટલે રેખાના સમીકરણ પરથી જો x બરાબર +16 - 4 હોય તો y બરાબર પણ +16 - 4 થશે. તેથી વર્તુળ અને રેખાનું પ્રથમ ચરણ નું છેદબિંદુ 4 4 છે. ઓકે પ્રથમ ચરણ છે એટલે પહેલા ચરણમાં બેની નિશાની ધન હોય એટલે +4 +4. અહીં ત્રીજા ચરણમાં પણ આવે છે તો આ -4 -4 થાય પણ એની જરૂર નથી આપણે પ્રથમ ચરણની જ છે તો આ 4 4 છે. ઓકે આ 4 4. હવે આપણો પ્રદેશ શું છે તો કે વર્તુળ y બરાબર x રેખા આ રેખા y બરાબર x છે અને x અક્ષ વર્તુળ. હવે જો એમાં ખાસ તમારે જોવાનું કે કોનાથી કીધું છે એ વસ્તુને તમારે પકડવાની. ઓકે એ બધાની વચ્ચે ઘેરાતો પ્રદેશ કેટલો છે એ આપણો ક્ષેત્રફળ જેનું મેળવવાનું છે એ આવૃત પ્રદેશ થયો કહેવાય. તો વર્તુળ આ રેખા અને x અક્ષ તો આ ભાગ થયો અને પ્રથમ ચરણ કીધું છે એટલે આ નહીં તો આ પણ આવે. જો પ્રથમ ચરણ શબ્દ કાઢી નાખવામાં આવે તો આ પણ આવે અને આ ભાગ અને આ ભાગ બે સરખા જ થશે તો સમિતતાનો ઉપયોગ કરીને એક ભાગનું ક્ષેત્રફળ મેળવી અને એને બે વડે ગુણી શકો. પણ અહીંયા પ્રથમ ચરણ જ કીધું છે એટલે આનું જ ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે આનું ક્ષેત્રફળ પણ તમે બે રીતે મેળવી શકો. એક ક્ષેત્રફળમાં તમે જો આ બિંદુ જે છે 4 4 એમાંથી શિરોલંબ રેખા અહીંયા દોરશો તો બે ભાગ પડશે. અહીંયા આના બે ભાગ થશે એમાં એક આ રેખાથી ઘેરાતો પ્રદેશ અને એક વર્તુળથી ઘેરાતો પ્રદેશ એમ પણ એનું ક્ષેત્રફળ મેળવી શકો. અને બીજી રીત તમારી આ થશે ટેક્સ્ટ બુકમાં બે ભાગ કરી અને એકને I1 અને I2 કરી અને બે ભાગના ક્ષેત્રફળ અલગ અલગ મેળવી અને પછી છેલ્લે બેનો સરવાળો કર્યો છે. અથવા તો તમે જો y અક્ષ ઉપર વયા જાઓ તો પણ થઈ શકે આ રીતે. આ બિંદુમાંથી y અક્ષને લંબ રેખા હું લખું તો y જે છેદ બિંદુમાંથી y અક્ષને લંબ રેખા દોરી તો એના ym જેટલું થાય. ym છે એનો 4 x અક્ષને દોરી હોત તો પણ અહીંયા x ym પણ 4 જ છે એટલે તોય 4 જ થાત. ઓકે 3 હોત તો આમ દોરો તો x બરાબર 3 અહીંયા y બરાબર 4 અને x અક્ષ છે તો x અક્ષનું સમીકરણ આપણે જાણીએ છીએ y બરાબર 0 હોય છે. ઓકે તો આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો આ પ્રદેશના ક્ષેત્રફળ માટે શું થશે તો કે આ આખા પ્રદેશના ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ બાદ થઈ જાય એટલે એ બેયની વર્તુળ અને આની વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળી જશે. એટલે આપણે એ પ્રમાણે આગળ વધીએ. અહીંયા ઉપરથી લખતા જઈએ. તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ I જ્યાં I = ઇન્ટિગ્રેશન y અક્ષને લંબ રેખાઓ લીધી છે એટલે 0 થી 4 લિમિટ થશે
અને બે વક્ર લીધા છે એટલે g1y માઇનસ g2y ડીવાય. વાયક્ષને લંબ રેખાઓ છે, y વાળા છે એટલે y સાપેક્ષ, અને બે વક્રને એકને g1y અને એકને g2y કહી દેશું આપણે. તો ઇન્ટિગ્રેશન 0 to 4, ચાલો g1y એટલે પેલું વર્તુળ છે અથવા તો રેખા લેશો, કોઈ પણ લ્યો તો ચાલે. વર્તુળમાંથી તમારે કરતા કોને બનાવવાનો છે? g1y એટલે કરતા x ને બનાવવાનો. x ને બનાવશો એટલે 32 માઇનસ y વર્ગ એનું વર્ગમૂળ, 32 માઇનસ y વર્ગ માઇનસ આમાં તો x બરાબર y છે જ, y dy. ઓકે, એટલે આ થશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 32. તો g1y તરીકે આપણે લીધા છે x બરાબર રૂટ ઓફ 32 માઇનસ y વર્ગ અને g2y અને y બરાબર x. તેથી g2y છે આપણા માટે x બરાબર y. ઓકે, બે મૂકી દીધા છે આપણે. g1 આ દર વખતે લખવું જરૂર નથી કે g1y આ છે g2y આ છે. ઓકે, તો કરતા કઈ રીતે બનાવીએ છીએ બાજુમાં બતાવીએ છીએ આપણે, બાકી ડાયરેક્ટ અહીં લખી શકો. ચાલો હવે આ 32 છે તો એને આપણે જરા આ રીતે લખી દઈએ. 32 એટલે 4√2 એનો વર્ગ માઇનસ y વર્ગ માઇનસ y ડીવાય. હવે આના માટે વર્ગમૂળ છે તો એના માટે લાંબુ સૂત્ર આવશે આ રીતે. y છે તો y બાય 2 એઝ ઇટ ઇઝ એટલે 32 માઇનસ y વર્ગ પ્લસ a સ્ક્વેર એટલે 32 બાય 2 સાઇન ઇનવર્સ y બાય 4√2 માઇનસ y નું થશે y સ્ક્વેર બાય 2, 0 થી 4. ઓકે, આ તમારે એક જ સ્ટેપની અંદર આ કામ બધું પતી જશે. ઓકે, હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીએ. અપર લિમિટ 4 મૂકશું એટલે અહીં 4નો વર્ગ અહીંયા 4/2 ઇન્ટુ 32 માઇનસ 4નો વર્ગ 16 થશે, વત્તા અહીંયા છેદ ઉડી જશે એટલે 16 ઇન્ટુ સાઇન ઇનવર્સ 4/4√2 માઇનસ અહીંયા 4નો વર્ગ થશે 16/2 માઇનસ. હવે 0 છે, લોઅર લિમિટ મૂકશો એટલે અહીં y ની જગ્યાએ 0 એટલે બધું 0, અહીં સાઇન ઇનવર્સમાં 0 એટલે એ 0 અને અહીંયા 0 એટલે બધું 0, એટલે ખાલી એક જ 0 આપણે લખશું, બધું 0 થઈ જાય છે. ઓકે, હવે અહીંયા 4 એકુ 4 છેદ ઉડી જશે, અહીંયા 4 દુ 8, અહીંયા 2 દુ 4. તો અહીંયા 32 માંથી 16 જશે એટલે 16 અને એનું વર્ગમૂળ એટલે 4 વત્તા 16 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1/√2 છે તો સાઇનનું મૂલ્ય 1/√2 કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે π/4 45, એટલે અહીંયા આપણે π/4 લખશું માઇનસ 8. તો આ ચોકે ચોકે 16, આ 4 દુ 8 પ્લસ 4π માઇનસ 8, તો આ પ્લસ 8 માઇનસ 8 પણ કેન્સલ, તો i ઇઝ ઇક્વલ ટુ 4π. ઓકે, આઈની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આ મૂકીએ એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ i બરાબર 4π. ઓકે, એને મોડની જરૂર નથી, ઓલરેડી ધન જ છે. ઓકે, તો આ રીતે આપણે g1y માઇનસ g2y કરી અને yx ને લંબ રેખા લઈને પણ કરી શકીએ. અને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એમ જો તમારે બે ભાગ કરી અને બેનું અલગ અલગ ક્ષેત્રફળ મેળવી અને પછી સરવાળો કરવો હોય તો પણ કરી શકાય. તો આ થોડું અલગ થશે એનાથી, પણ બધામાં ક્ષેત્રફળ તો તમને સરખું જ મળશે ગમે તે રીતે કરશો. તો નોંધી લ્યો મિત્રો આ રીત. ચાલો મિત્રો, આ ઉદાહરણ 4ની જ અંદર તમને MCQમાં આ પ્રશ્ન પૂછ્યો હોય તો આ જે ભાગ અહીંયા ઘેરાયેલો પ્રદેશ છે એ તરબૂચની ડગરી દેખાય છે ને, આપણે આમ તરબૂચની ડગરી કાઢી લઈએ તો એના જેવો ભાગ દેખાય છે આપણને. તો આ તરબૂચની ડગરી એટલે કે વૃતાંશ થયું કહેવાય. તો વૃતાંશના ક્ષેત્રફળનું ડાયરેક્ટ સૂત્ર પણ હોય છે. એનું સૂત્ર આવું હોય છે, વૃતાંશનું ક્ષેત્રફળ એ બરાબર 1/2 r² થીટા. ઓકે, તો જેમાં r છે એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે અને થીટા છે એ આ રેખા જે છે એણે x અક્ષની ધન દિશા સાથે અહીંયા બનાવેલો ખૂણો થીટા બતાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે વર્તુળ x² + y² બરાબર 32 ની ત્રિજ્યા
r बराबर 4√2 છે તથા રેખા y बराबर x નો ઢાળ m बराबर tan थीटा बराबर -a/b प्रमाणे अथवा तो y = mx + c x નો ગુણક 1 થશે એટલે 1 तो एना उपरथी तमने थीटा बराबर π/4 में tan थीटा बराबर 1 तो थीटा बराबर π/4 कारण के tan नु 45 ખૂણો હોય ત્યારે મૂલ્ય 1 થશે तो आ त्रिज्या અને थीटा બે ખૂણો આની અંદર મૂકી દેશો તેથી વૃત્તાંશનું ક્ષેત્રફળ a बराबर 1/2 r² સીધું 32 મૂકશો તો પણ ચાલશે એટલે 4√2 એનો વર્ગ ઇન્ટુ થીટા છે π/4 તો આ 1/2 ઇન્ટુ 32 ગુણ્યા π/4 તો આ 4 દુ 8 ચોક 32 તો ક્ષેત્રફળ આપણને 4π મળ્યું છે તો આ રીતે આપણને ક્ષેત્રફળ a = 4π આ તમે આ દાખલો ગણાઈ જાય પછી આટલું છે એ ટૂંકમાં લખી નાખજો આ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું એમાં જરૂર કોની પડે તો કે r² ની જરૂર પડે જે અહીંયા દેખાતું જ હોય રકમની અંદર આ r² હોય અને થીટા જોઈએ તો r જે રેખા આપી હોય એ રેખાનો ઢાળ છે એને tan થીટા સાથે કમ્પેર કરી અને એમાંથી તમારે એનો ખૂણો થીટા મેળવી લેવાનો એ બે કિંમત આમાં મૂકશો એટલે તમને વૃત્તાંશનું ક્ષેત્રફળ સીધું જ મળી જશે પણ દાખલો ગણવાનો આપણને કહેશે ત્યારે આપણે આ જ રીતે કરવાનો છે આનો ઉપયોગ તમે MCQ માં કરી શકો MCQ માટે ઓકે તો આટલું નોંધ કરી લ્યો ફરી પાછી ચાલો મિત્રો પછીનું ઉદાહરણ નંબર 5 છે જેની અંદર આપણને ઉપવલય આપ્યો છે પ્રમાણિત સ્વરૂપમાં છે x²/a² વત્તા y²/b² બરાબર 1 અને રેખાઓ x બરાબર 0 અને b² બરાબર a² * 1 - e². b² બરાબર a² * 1 - e² હોય એના ઉપરથી આપણને ખબર પડે કે a is greater than b છે તો a is greater than b હોય તો આ ઉપવલય છે x અક્ષ ઉપર છે એવું બતાવે છે એટલે x બરાબર 0 માટે x બરાબર ae વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે જ્યાં e is less than 1 એટલે કે ઉપવલય છે એની ઉત્કેન્દ્રતા હંમેશા 1 કરતાં ઓછી હોય છે જ્યાં x બરાબર ae છે રેખા શિરોલંબ રેખા એ નાભિલંબને સમાવતી રેખા બતાવે છે એટલે આકૃતિ દોરીશ તો તમને ખ્યાલ આવી જશે હમણાં કે આ રીતે વાત થાય છે આની અંદર જો x અક્ષ ઉપર હોય એવો એક ઉપવલય પહેલા બનાવીએ આપણે ચાલો આ એક ઉપવલય આપણે દોરી લીધો છે હવે ઉપવલયમાં x બરાબર 0 એટલે કોનું સમીકરણ થાય તો કે આને થોડું આપણે ચપટો ભાગ કરીએ x બરાબર 0 એટલે y અક્ષનું સમીકરણ થયું અને x બરાબર ae એટલે એની નાભિલંબ છે તો એની નાભી અહીંયા હોય ઓકે એના યામ SAE0 હોય નાભીના યામ SAE0 અને અહીંયા નાભિલંબને સમાવતી રેખા હું દોરું તો આ નાભિલંબ થયો એનું સમીકરણ છે x બરાબર ae તો ઉપવલય x બરાબર 0 x બરાબર e વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે આ ભાગનું ક્ષેત્રફળ થયું ઓકે આમાં x અક્ષની ક્યાંય વાત થઈ નથી એટલે આ બે ભાગનું ક્ષેત્રફળ થશે તો આપણે એને એક ભાગનું ક્ષેત્રફળ મેળવી અને એને બમણું કરી શકશું આખા ભાગનું ક્ષેત્રફળ કારણ કે અક્ષ વડે હંમેશા છે એ x અક્ષને લંબ રેખાઓ લીધી હોય તો x અક્ષથી નીચેના ભાગનું તમને ઉપર અને નીચે બે ભાગ ઘેરાતા હોય ક્ષેત્રફળમાં તો બે ભાગનું સીધું ક્ષેત્રફળ ન મળે તમને એક જ ભાગનું ક્ષેત્રફળ મળે બાકીના ભાગ માટે તમારે એના જેટલો જ ભાગ હોય પણ એનું ક્ષેત્રફળ છે એ તમારે સમમિતતાનો ઉપયોગ કરીને જ મેળવવું પડે એટલે આ ભાગ પણ ઈ જ થશે પણ આના માટે આપણે સમમિતતાનો ઉપયોગ કરશું તો લિમિટ તો રેડી જ છે આપણી તો લખીએ કે અહીં ઉપવલય x²/a² + y²/b² બરાબર 1 અને
રેખાઓ x બરાબર 0 અને x બરાબર AE વડે આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમમિત હોવાથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 mod I, જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ શું લેશું આપણે 0 થી AE લિમિટ લેશું 0 to AE f of x dx. x અક્ષને લંબ રેખાઓ છે તો f of x dx, y અક્ષને લંબ રેખાઓ હોય તો g of y dy લેવાનું આપણે. હવે આની અંદર આપણે 0 to AE f of x એટલે કે ઉપવલયનું જે સમીકરણ આપ્યું છે એમાંથી આપણે કરતા y ને બનાવીએ તો બહુ આસાનીથી આપણને આવડે છે બનાવતા b upon a રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. અહીંયા આપણે બનાવી દઈએ એક વખત x વર્ગ બાય a વર્ગ વત્તા y વર્ગ બાય b વર્ગ બરાબર 1 હોય તો y ની નીચેથી સ્ટાર્ટ કરવાનો એરો અને y ને કરતા બનાવવો એટલે આ બેના વર્ગમૂળ એટલે b upon a, y ની નીચેથી b upon a અને આમ જાવ ત્યારે વર્ગમૂળની અંદર લખવાનું રૂટ ઓફ a વર્ગ માઇનસ x વર્ગ. તો y બરાબર છે f of x ની જગ્યાએ લખી દીધું છે. પછી તો મેં કીધું એમ એક જ સૂત્ર આની અંદર ઉપયોગમાં આવે છે રૂટ a વર્ગ માઇનસ x વર્ગ વાળું. આ એક જ સૂત્ર ચાલ્યા રાખશે તમારે, બિંદાસ મજા કરો. તો બરાબર આ b upon a અચળ છે અને બહાર રાખીએ કૌંસમાં, આના માટે સૂત્ર લખીએ તો x/2 એઝ ઇટ ઇઝ એટલે a વર્ગ માઇનસ x વર્ગ પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x upon a અને 0 to AE લિમિટ થશે એની. ઓકે, તો હવે આપણે આને લિમિટ એપ્લાય કરવાની રહેશે. ચાલો હવે લિમિટ એને એપ્લાય કરશું તો I બરાબર b upon a. હવે AE છે એ આપણે આની અંદર x ની જગ્યાએ મૂકશું એટલે અહીંયા થશે AE બાય 2 અને રૂટ ઓફ a વર્ગ માઇનસ a વર્ગ e વર્ગ પ્લસ a સ્ક્વેર બાય 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ ઓફ AE બાય a અને 0 મૂકશું એટલે I 0 થઈ જશે ને સાઇન ઇનવર્સ 0 પણ 0 થશે એટલે બે 0 તો હું બિગ 0 મૂકી દઉં છું માઇનસ બિગ 0 બરાબર b upon a કૌંસમાં AE બાય 2 ઇન્ટુ આમાંથી a સ્ક્વેર બાર લેશું એટલે એનું વર્ગમૂળ બાર આવશે a અને રૂટ ઓફ 1 માઇનસ e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એ કેન્સલ થઈ જશે એટલે સાઇન ઇનવર્સ e વધશે. હવે આ b upon a છે, આમાં a ઇન્ટુ a એટલે a સ્ક્વેર બાય 2 ને a સ્ક્વેર બાય 2 બાર કોમન લઈ લઈએ એટલે a સ્ક્વેર બાય 2 વધશે અહીંથી e ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ e સ્ક્વેર પ્લસ સાઇન ઇનવર્સ ઓફ e. તો આ એક e ઉડાડી નાખીએ તો I બરાબર ab બાય 2 ઇન્ટુ કૌંસમાં e રૂટ ઓફ 1 માઇનસ e સ્ક્વેર પ્લસ સાઇન ઇનવર્સ ઓફ e. આ I ની વેલ્યુ મળી ગઈ છે એને હવે અહીંયા મૂકી દઈએ એટલે એના બમણા થઈ જશે. ઓકે, હવે માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 mod I, તો a બરાબર 2 ઇન્ટુ અથવા તો મોડમાં ab બાય 2 ઇન્ટુ e ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ e સ્ક્વેર પ્લસ સાઇન ઇનવર્સ ઓફ e. હવે આમાં બે કેન્સલ થઈ જશે, a અને b ઉપવલયમાં ધન મૂલ્ય ધરાવે અને e નું મૂલ્ય 1 કરતાં નાનું છે એટલે આખું પદ ધન જ થશે એટલે a બરાબર ab કૌંસમાં e ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ e સ્ક્વેર પ્લસ સાઇન ઇનવર્સ ઓફ e. તો આ આપણું ક્ષેત્રફળ મળી ગયું છે આપણને. તો આ રીતે આખું આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. નોંધી લ્યો મિત્રો દાખલાને. ચાલો મિત્રો આગળ ઉદાહરણ 5 સુધી આપણે પૂરા કર્યા છે. હવે આગળ સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલાઓ કરીએ. પહેલો દાખલો અને બીજો દાખલો અને હજી આના પછી ત્રીજો દાખલો, ત્રણેય દાખલા એક સરખા જ મેથડના છે અને એક જ સરખી ખાલી પરવલયનું સમીકરણ બદલે છે અને રેખાના સમીકરણમાં માઇનોર ચેન્જ આવે છે, બાકી રીત ને બધું બધાનું સરખું જ થશે. તો પહેલો દાખલો છે એ તમને હોમવર્કમાં જ આપી દઉં છું.
શરૂઆત જ તમારાથી થાય છે મિત્રો, તો શુભ જ હોય મિત્રો. ચાલો, વક્ર y² બરાબર x, x અક્ષ અને રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણ જ કીધું છે. આમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બીજા દાખલાની પણ એવી જ રકમ છે, ખાલી પરવલયમાં ફેર થાય છે. y² બરાબર x હતું, આમાં y² બરાબર 9x છે. x અક્ષ અને રેખાઓ x બરાબર 1 અને 4 હતી, એને બદલે 2 અને 4 છે. દ્વારા આવૃત આમાં પણ પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ચાલો બીજો હું કરું છું, એટલે પેલું તમને ઓટોમેટિક આવડી જશે. તો પરવલય y² બરાબર 9x. તો આ પરવલય છે, પરવલયમાં જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપર એ પરવલય આવેલો છે અને બે બાજુ ધન જ છે, તો ધન x અક્ષ ઉપર આ પરવલય આવેલો છે. એટલે આપણે પરવલય દોરી શકીએ આ રીતે. આ ધન x અક્ષ ઉપર હોય એવો પરવલય આપણે દોરી દીધો છે. હવે પરવલય દોરાઈ ગયો, x અક્ષ તો ઓલરેડી દોરેલી જ છે. હવે x બરાબર 2 એટલે 1 ને 2 એટલે એક રેખા આપણે અહીંયા દોરીએ. x બરાબર 2 અને એના પછી x બરાબર 4 એટલે અહીંયા 2 છે, તો એના પછી થોડું આ બાજુ લઈ એટલે આ થશે x બરાબર 4 રેખા. અને પ્રથમ ચરણમાં કીધું છે એટલે આટલો જ ભાગ આવશે. જો પ્રથમ ચરણ ન કીધું હોત તો આપણે સમિતતાનો ઉપયોગ કરી અને એને બમણું કરવું પડત. ઓકે, એટલે પરીક્ષામાં ધ્યાન રાખવાનું, પ્રથમ ચરણ ન કીધું હોય તો સમિતતાનો ઉપયોગ બે ભાગનું મેળવવા માટે કરવો પડશે. તો આટલા ભાગનું જ આપણે ક્ષેત્રફળ અત્યારે મેળવવાનું છે. અહીંયા સમિતતાનો ઉપયોગ નથી કરવાનો આપણે. તો લખીએ, વક્ર y² બરાબર 9x એ x અક્ષ પ્રત્યે સમિત પરવલય છે. ઓકે, તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ I પ્રમાણે I બરાબર ઇન્ટિગ્રેશન, લિમિટ આપણી થશે આ શિરોલંબ રેખાઓ 2 થી 4, ઇન્ટિગ્રેશન 2 થી 4 f of x dx બરાબર ઇન્ટિગ્રેશન 2 થી 4. હવે f of x એટલે વક્ર છે y² બરાબર 9x, એમાંથી આપણે y ને કરતા બનાવવાનો. ઓકે, આપણી પાસે છે y² બરાબર 9x, તો y બરાબર 3√x થશે. ઓકે, એટલે y છે f of x એટલે y અહીં મૂકી દઈશું આપણે, એટલે 3√x dx 3 ને 12 લઈ લઈ, ઇન્ટિગ્રેશન 2 થી 4 x ની 1/2 ઘાત dx. હવે એનું સંકલન કરી નાખીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો I is equal to 3 into x raised to 3/2 upon 3/2 લિમિટ 2 to 4, લિમિટ 2 to 4, છેદનો છેદ અંશ, આ 3 કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં એટલે 2 12 લઈ લઈએ છીએ. આ 4 ની 3/2 ઘાત માઇનસ 2 ની 3/2 ઘાત બરાબર. ચાલો, તો હવે અહીંયા જોશો તો આ 2 into 4 નું વર્ગમૂળ 2 ને 2 નો ઘન 8, એટલે આ 8 માઇનસ અહીંયા 2 નું વર્ગમૂળ √2 અને √2 નો ઘન કરીએ એટલે 2√2 થશે. ઓકે, બેમાંથી 2 કોમન કાઢી શકો એટલે 2 into 2 વધશે 4 માઇનસ √2, અથવા 2√2 પણ કોમન કાઢી શકો. ઓકે, 2√2 કોમન કાઢશો તો આ પ્રમાણે થશે, બેમાંથી 2√2 કોમન કાઢશો એટલે 2√2, એટલે 2√2 into 2√2 એટલે 8, એટલે અહીંયા 2√2 વધશે ને માન વધશે, એટલે આ થયું 4√2 into 2√2 minus 1. આ આપણને I મળી ગયો છે. તો બસ હવે I ઇઝ એ થયું. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ I, પણ 2√2 minus 1 એટલે 2√2 નું મૂલ્ય 1 કરતાં મોટું જ હોય તો માનાંકની બહાર રાખો તો પણ એ ધન જ થશે. એટલે અહીંયા ડાયરેક્ટ જ લખીએ a બરાબર 4√2 into 2√2 minus 1. તો આ થયું આપણું ક્ષેત્રફળ. ઓકે, હવે આ જ રીતે એના પછીનો ત્રીજો દાખલો છે. તો ત્રીજા દાખલાની તમે રકમ હું તમને કહું તો આવું છે, x² બરાબર 4y, y અક્ષ અને રેખાઓ આપી છે y બરાબર 2 અને y બરાબર 4, આવો આપ્યો છે.
ઓકે, આના વડે પ્રથમ ચરણમાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. પર્વલયમાં આ જોશો તો x² બરાબર 4y છે, એટલે આ પર્વલયમાં y નો વર્ગ નથી, એટલે y અક્ષ ઉપર છે અને ધન y અક્ષ ઉપર છે. એટલે આકૃતિમાં તમને બતાવું નાનકડી, તો આવું થાય છે. ધન y અક્ષ ઉપર આ પર્વલય તમે દોરી લેશો, પછી y બરાબર 2 રેખા અહીંયા આવશે અને y બરાબર 4 રેખા અહીંયા આવશે. પછી આ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે, એટલે a બરાબર મોડ i, એમાં લિમિટ પણ એમાં 2 થી 4, પણ અહીંયા g ઓફ y dy આવશે, કારણ કે લંબ રેખાઓ y અક્ષને લંબ છે અને એમાં કરતા બનાવશો એ y ને નહીં x ને કરતા બનાવવાનો, એટલે 2√y થશે. સમજાઈ ગયું? પછી આ સંકલન કરે છે એમ જ એમાંય સંકલન કરવાનું થશે. તો ત્રીજો દાખલો પણ તમને હોમવર્કમાં જ આપી દઉં છું. ઓકે, આ અહીંથી આ પ્રમાણે કરવાનું છે. આ ત્રીજા દાખલા માટે સમજાવ્યું છે, જે તમારે જાતે ગણવાનો છે. તો નોંધી લ્યો મિત્રો આ દાખલાને. ચાલો મિત્રો, એના પછી ચોથો અને પાંચમો દાખલો છે સ્વાધ્યાય 8.1 નો. તો બેયમાં ઉપવલય છે. એક આપણે ઓલરેડી વ્યાપક સ્વરૂપમાં ઉદાહરણની અંદર પણ ગણી ગયા છીએ. ફરી પાછું અહીંયા આપણને રકમ સાથે આપ્યા છે. તો ઉપવલયના ક્ષેત્રફળ માટે MCQમાં પૂછાણું હોય ત્યારે આપણે ચર્ચા કરી હતી કે a બરાબર પાઈ ab એના ક્ષેત્રફળનું સૂત્ર થશે, પણ અહીંયા આપણે સંકલનની મદદથી કરવાનું છે. હવે પહેલા જોવું પડે કે ઉપવલય અત્યારે અહીંયા પ્રમાણિત સમીકરણના સ્વરૂપમાં જ આપ્યા છે. હવે આ x વર્ગના છેદમાં 16 ને y વર્ગના છેદમાં 9 છે. તો જેનો છેદ મોટો હોય એ અક્ષ ઉપર હોય, એટલે આ ઉપવલય છે એ x અક્ષ ઉપર હોય એવો ઉપવલય થશે. અને ઉપવલયથી ઘેરાયેલા પ્રદેશ માટે ઉપવલય આપણને ખબર છે કે બંને અક્ષો પ્રત્યે સમમિત હોય છે, એટલે એના પ્રથમ ચરણમાં આવૃત ભાગ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી અને એને 4 વડે ગુણવાનું હોય છે. તો આ દાખલો તમને હોમવર્કમાં આપું છું પહેલો. બીજો દાખલો જોશો પાંચમો, એટલે કે તો એની અંદર ઉપવલય x²/4 + y²/9 = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આમાં x² છેદમાં 4 છે અને y² છેદમાં 9. તો અહીંયા y² નો છેદ મોટો છે, એનો મતલબ કે આ ઉપવલય છે એ y અક્ષ ઉપર આવેલો છે. તો આપણે એની આકૃતિ દોરી અને પછી મેળવીએ. તો ખાલી ઉપવલય જ છે એટલે આપણે આકૃતિ દોરી શકીએ સરળતાથી. y અક્ષ ઉપર આ રીતે લંબગોળાકાર તમારે આકૃતિ દોરવાની છે. ઓકે, ચાલો હવે x અક્ષ સાથેનું છેદબિંદુ આનું વર્ગમૂળ a હોય, x અક્ષ સાથેનું છેદબિંદુ આપે a² બરાબર 4 છે, તો a બરાબર 2, એટલે અહીંયા છેદબિંદુ આવશે એ 20 થશે અને y અક્ષ સાથેનું છેદબિંદુ છે એ અહીંયા 9 છે, તો 9 નું વર્ગમૂળ 3 એટલે 0.3 થશે. ઓકે, તો બંને અક્ષો પ્રત્યે સમમિત છે એટલે આપણે આ રીતે એને લિમિટ લઈ અને x બરાબર y અક્ષનું સમીકરણ x બરાબર 0 અને અહીંયા આપણે લેશું તો x બરાબર 2. તો લખીએ આપણે ઉપવલય x²/4 + y²/9 બરાબર 1 ના અક્ષો સાથેના છેદબિંદુઓ a of 20 અને b of 03 છે. ઓકે, અને તમે a નામ આપી દો અને b નામ આપી દો. ચાલો હવે એ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે, એટલે એના માટે આપણે કહેશું કે તથા ઉપવલય x²/4 + y²/9 બરાબર 1 એ બંને અક્ષો પ્રત્યે સમમિત હોવાથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 4 mod i થશે, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન આપણી લિમિટ થશે 0 થી 2. ઓકે, આ તમે y અક્ષ ઉપર પણ આમ લંબરેખાઓ લઈ અને લઈ જઈ શકો, એવું નહીં કે x અક્ષ ઉપર જ દોરી શકો, તમે y અક્ષ ઉપર લંબરેખા લઈને પણ કરી શકો. ઓકે, મેં અત્યારે x અક્ષ ઉપર જ લીધું છે. તો 0 થી 2 f of x dx તો બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 f of x માટે વક્ર છે આપણી પાસે x²/4 + y²/9
9 બરાબર 1. તો y ને કરતા બનાવવું હોય, આપણે એફ ઓફ એક્સ લીધું છે એટલે y ને કરતા બનાવો તો y બરાબર આનું વર્ગમૂળ છેદમાં આનું વર્ગમૂળ એટલે 3/2 વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ વર્ગ એ અહીંયા મૂકી દેશું આપણે એટલે 3/2 રૂટ 4 માઇનસ એક્સ વર્ગ ડીએક્સ થશે. હવે આપણે 3/2 બહાર લઈ અને એનું સંકલન કરી નાખીએ તો i ઇઝ ઇક્વલ ટુ 3/2 આનું સંકલન થશે x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ ઓફ. ઓકે, એક જ મિનિટ, આને આપણે થોડું લખી નાખીએ પછી કરીએ સંકલન. આ 3/2 બહાર કાઢી લઈ, ઇન્ટિગ્રેશન 0 થી 2 રૂટ ઓફ 4 છે એટલે 2 વર્ગ માઇનસ એક્સ વર્ગ ડીએક્સ આપણે લખી નાખીએ. હવે એનું સંકલન કરીએ તો બરાબર 3/2 x/2 એઝ ઇટ ઇઝ એટલે 4 માઇનસ x² પ્લસ a² એટલે 4/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ x અપોન a એટલે x/2 અને લિમિટ છે 0 થી 2. ચાલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકશું. અપર લિમિટ 2 અહીંયા મૂકશું એટલે અહીંયા 2 વર્ગ 4 એટલે 4 માઇનસ 4 0 થઈ જશે એટલે આ 0 પ્લસ 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 2/2 આ 2 કેન્સલ એટલે 1 અને માઇનસ 0 મૂકશું એટલે i 0 થઈ જશે ને સાઇન ઇનવર્સ 0 એટલે બિગ 0. ઓકે, તો 3/2 ઇન્ટુ 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1 એટલે π/2 તો આ 2 કેન્સલ થઈ જશે. આ મળ્યું આપણને 3π/2. હવે આ i ની કિંમત છે અહીં મૂકશું એને 4 ગણું કરશું એટલે આપણને ક્ષેત્રફળ મળી જશે. તેથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 4 mod i તો 4 ઇન્ટુ 3π/2 2 દુ 4 તો a બરાબર 6π. તો આ આપણને આપેલા ઉપવલયથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું, જેમાં આપણે પ્રથમ ચરણમાં અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી અને એને 4 ગણું કરી દીધું છે આપણે. તો સંમિતતાના ઉપયોગથી મેળવું છે. તો એકદમ સહેલો છે. સ્વાધ્યાય 8.1ના 5 દાખલા સુધી આપણે પૂરા કર્યા છે. વ્યવસ્થિત તમને આપ્યા છે હોમવર્કમાં 3 દાખલા, એ વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો અને અહીંયા સુધીનું કામ રફમાં લખી અને વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો. તો અહીં સુધી રાખીએ મિત્રો, ફરી પાછા મળશું. આવજો મિત્રો.